મિત્રો, વિનુભાઈ રાદડિયા, ભારતીય કિસાન સંઘ પ્રમુખ, કુકાવાવ, વડિયા તાલુકો. મારો કહેવાનું આજ એવું છે કે સરકારે આજે એક નિયમ બહાર પાડ્યો છે કે જે 14,000ની કીટનો એ વિશે મારે વાત કરવી છે. મારું કહેવાનું શું છે કે અત્યાર સુધી ખેડૂતો ખેતી કરે છે, પણ છતાં હજી આજ નથી કોઈને ખેડૂતને ખબર કાંઈ નથી પડતી કે કેવી રીતે વાવેતર કરાય, કેટલો અંતર રખાય. કારણ કે ખરેખર સરકાર શ્રી પાસેથી જાણવું જરૂરી છે. મારું કહેવાનું તાત્પર્ય સમજી ગયા કે આજે એની અંદર એણે બહાર પાડ્યું છે કે 90 બાય 30 સેન્ટીમીટર અથવા 90 બાય 60 સેન્ટીમીટરનું અંતર રાખીને કપાસ વાવો. એટલે સેન્ટીમીટરમાં તો કોઈ ખેડૂને મારા વાલા ખબર તો ન જ પડે. અને ખરેખર જો ખબર પડતી હોય ખેડૂને તો આજે એ ચૂંટણી લડતા હોય, હરેક ખેડૂત અને આગળ હોય, બરાબર છે. છતાંય આજે જે સરકારની અંદર બેઠેલા છે એ જો આજે ખેતી વિશેની સલાહ આપે છે કે તમે અંતર 90 બાય 30, 90 બાય 60નું અંતર રાખો તો તમને કીટ મળશે. આ ખરેખર એને ખેતી કરેલી હોય એવું લાગે છે. ભલે કદાચ એવું વાવેતર થાય, કદાચ અમેરિકન એવો કપાસ આવે છે 40 થાય તો એને માટે કદાચ આપણે કહી શકીએ કે ભાઈ ઈ એવું વાવે, પણ અત્યારે તો કોઈ ખેડૂને બિચારાને એવું તો લાલચ નથી. લાલચ બધાને હોય છે કે ભાઈ એવું તો નથી ને. હવે આ તમે કપાસ જોઈએ કે 90નું આજે 60નું 60 એટલે 12×5 = 60, 60નું પાટલું છે એટલે 5 ફૂટનું અંતર છે. હવે આ રીતે કપા વાવ્યો હોય લગભગ ખેડૂને મેજોરિટી અમરેલી જિલ્લાની અંદર હું માનું ત્યાં લગીને આ રીતનો હોય છે. તો આને માટે કીટ નથી. તો આની અંદર એક વૈષ્ણવ ઓર કરો તો થાય. તો વૈષ્ણવ ઓર હવે ઝાડવાની જાત મોટી જાત થાય તો એને હવે ઝાડવાની જાત થાય તો એને કઈ રીતે સેટિંગ કરે ખેડૂત? તો નકરું હોટિયું થઈને એમાં કાંઈ માલ આવે નહીં, તો તમને 14,000 મળે. એટલે આ ખરેખર મારું ગણતરી મુજબ તો એવું છે કે આ ખરેખર લોલીપોપ છે. નંબર 2 કે દાખલા તરીકે આજે એ કરે છે કેવું કે બધા ખેડૂત તમે ગામો ગામ તમે ફોર્મ ભરો. હવે ફોર્મ ભરવાના માનો કે ક્યાંય ફોર્મ ભરાવો એટલે ઓપરેટર છે, વીસી છે, એ 50 કે 100 રૂપિયા લે છે. એને કોઈ ઓયલો નથી, કારણ કે એને લેવા જોઈએ. એને અમુક પગાર બહુ ઓછો હોય તો કદાચ લેવાય જોઈએ, એનો કોઈ આપણે વિરોધ નથી. કારણ કે એનું મેન તાણું દિવસે સર્વર ન ચાલતું હોય તો રાતે મહેનત કરે છે દિન રાત, એટલે એના માટે કોઈ આપણો બદ ઈરાદો નથી. પણ બધા ખેડૂત ફોર્મ ભરે. આજે દાખલા તરીકે 10,000 ખેડૂત ફોર્મ ભરે તો કદાચ હું માનું ત્યાં લગીને અંદાજે કહું છું કે દાખલા તરીકે 100 જણાને 100 ખેડૂતોને ડ્રો કરે એટલે લાગે. તો હવે એના જે બાકીના જે ખેડૂત વધ્યા એના પૈસા ગયા તો એનું હું એ કોઈ વિચારતું નથી. મારા મત મુજબ એક મને વિચાર આવ્યો છે કે દાખલા તરીકે કે ખેડૂત માટેનું એને એવું કરવું જોઈએ કે તમે પછી ફોર્મ ભરી દીધા એટલે પસાહો ખેડૂના ગયા. હવે એ હાવ જ્યાં કોઈ વળતર નહીં, પછી આ લોકો ડ્રો કરે. હવે ડ્રોમાં જૂજને લાગે. તો મારું એ કેવું છે કે ખરેખર આ લોકોના માણસો હોય સરકારશ્રીના કોઈ રેગ્યુલર, એને ગામો ગામ જઈને અને પેલા સ્કીમ કરવી જોઈએ કે ભાઈ ગામમાં જેટલાઓને ફોર્મ ભરવા છે એટલા તમે ચિઠ્ઠીઓ લખીને અને આપો. હવે એક ઢુંઢિયા પીપરિયાની અંદર દાખલા તરીકે કે 100 ખેડૂને ફોર્મ ભરવા છે, બરાબર. અને આમે રોકડા પૈસા નથી આવતા. કીટ હજી કીટમાં શું આવે એ તો હજી કઈ ખ્યાલ નથી. તમને દવા બિયારણ શું આવે આ તો નો યુઝ કરવું એવું આવે ને યુઝ કરો એવું આવશે. હવે એ ઢુંઢિયા પીપરિયાની અંદર બધા ખેડૂત 100 ખેડૂતને ફોર્મ ભર્યા છે. સોરી, 100 ખેડૂતોને ફોર્મ ભરવા છે. એના માટે ગામમાં આવીને અને ચિઠ્ઠીઓ લખીને અને આપાય. પછી એમાંથી દાખલા તરીકે કે હવે 100માંથી 5ને લાગે એમ છે, બરાબર. તો આને 5 ચિઠ્ઠી કાઢી અને પછી સમજી લેજો કે એ ખેડૂતોને સલાહ આપો કે તમે હવે આ 5 ખેડૂતોને ડ્રોમાં નંબર આવશે તો એને જ માટે એને ફોર્મ ભરવા. તો બીજા કોઈના ખિસ્સામાંથી 100, 50, 100 રૂપિયા ખેડૂતોના જાય નહીં. અગાઉ આવી રીતે આયોજન કરીને અને કરે ને
તો હું તો કહું છું ખરેખર વિશેષ સારું તો ખેડૂતોને ખોટા પસાવો. હવે આપણે છોકરાઓને સમજી લેજો કે ઘણા ખેડૂતો બિચારા એવા વતન હોય છે, હું જનરલી વાત કરું છું, કારણ કે અમુક એવા ખેડૂતો બિચારાઓને 50 રૂપિયાનો વેટ ન થતો હોય, 100 રૂપિયાનો વેટ ન થતો હોય, કારણ કે સિઝનનો ધંધો છે, ખેડૂતોને કાંઈ દર મહિને પગાર નથી આવતો. એને મતલબ એટલું જ કે જ્યારે શિયાળુ પિત્ત પાકે ને ચોમાસું પિત્ત પાકે તો જ એની પણ પૈસા આવે 4 મહિના, એટલે 4 મહિનામાં તો એને ખેડૂએ દેણું કર્યું હોય. ખેડૂને માટે આ ડ્રોની સિસ્ટમ ખરેખર બંધ કરો, તો જેટલા ફોર્મ ભરે એટલાને બધાને જો આપવાની હોય તો સેટિંગ કરો. બાકી હું માનું ત્યાં લગી નકર તમારે ડ્રો સિસ્ટમ રાખવી હોય ને તો લોલીપોપ ખરેખર ખેડૂતો માટે છે, આ બંધ કરો. અને મેં કીધું એમ ગામો ગામ જઈને પેલા તમે બધાના ફોર્મ ચિઠ્ઠીઓ લખી એમાંથી 5 ચિઠ્ઠી કાઢીને અને એને કહો ભાઈ તમે 5 જણા ફોર્મ ભરો, બીજા કોઈની જરૂર નથી, તો ખેડૂને માટે કંઈક 50-100 રૂપિયા એની વાહણ વધે. આવી સ્કીમો વર્ષમાં 2-5 નીકળે એટલે સમજી લો ખેડૂના 200-500 રૂપિયા ઓછા થવાના છે. અને કોઈ જો બધાને લાગતા હોય તો હું કહું છું ધન્યવાદ છે, પણ ડ્રો સિસ્ટમ બંધ કરવી અને ખેડૂતોને માટે મેં કીધું એ રીતે કરવા હું વિનંતી કરું છું. ભલે સરકાર કરે છે એ ખેડૂત માટે સારું કરશે, પણ આવા અમુક લબાસા કરે છે ને એને માટે મેં આ પ્રશ્ન કરું છું. જય જવાન જય કિસાન.